કેન્દ્ર સરકાર દ્વારા 29 જૂનના મજૂર કાયદા રદ કરીને તેમની જગ્યાએ 4 નવા લેબર કોડ અમલમાં લાવવામાં આવતા દેશભરના મજૂર સંગઠનોમાં ભારે અસંતોષ ફેલાયો છે। આ નીતિના વિરોધમાં આજે દેશના મોટા બેંક સંગઠનો, ઓલ ઇન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એસોસિએશન, ઓલ ઇન્ડિયા બેંક ઓફિસર્સ એસોસિએશન અને બેંક એમ્પ્લોઈઝ ફેડરેશન ઓફ ઇન્ડિયા સહિત આશરે 10 સેન્ટ્રલ ટ્રેડ યુનિયન દ્વારા રાષ્ટ્રવ્યાપી હડતાલનું એલાન કરવામાં આવ્યું હતું। આ હડતાલના કારણે રાજ્યભરમાં બેન્કિંગ વ્યવહારો પર ગંભીર અસર જોવા મળી હતી। અનેક શાખાઓ બંધ રહેતા ગ્રાહકોને નાણાકીય લેવડ દેવડમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો। કચ્છ જિલ્લામાં પણ બેંક કર્મચારીઓ હડતાલમાં જોડાતા બેન્કિંગ સેવાઓ પ્રભાવિત થઈ હતી। એટીએમ અને ઓનલાઈન સેવાઓ સિવાય કાઉન્ટર વ્યવહારો સંપૂર્ણપણે ઠપ રહ્યા હતા। આ મુદ્દે ગુજરાત બેંક વર્કર્સ યુનિયનના એડિશનલ ઓર્ગેનાઇઝેશન સેક્રેટરી શ્રી નિલેશભાઈ મહેતાએ ચંચળ ન્યૂઝ સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે નવા લેબર કાયદા કર્મચારીઓના હકોને નબળા બનાવે છે અને આંદોલન કામદારોના હિત માટે છે। હું નિલેશ મહેતા, ગુજરાત બેંક વર્કર્સ યુનિયન એડિશનલ ઓર્ગેનાઇઝેશન સેક્રેટરી સેન્ટ્રલ કમિટીમાં। આજની જે અમારી આ હડતાલ છે એ ખાલી બેન્કિંગને લગતી નથી, પણ ભારતના લગભગ 12થી વધારે ટ્રેડ યુનિયનો આ હડતાલમાં જોડાયેલા છે, જેનો મેઇન ઉદ્દેશ આ વર્તમાન સરકારે 29 મજદૂર કાયદાઓ રદ કરી અને ફક્ત નવા 4 મજદૂર કાયદા જે અમલમાં લઈ આવ્યા અને જે ખરડો પસાર કર્યો છે એના વિરુદ્ધમાં છે, જેમાં અલગ અલગ ટ્રેડ યુનિયનો અલગ અલગ કચેરીઓ સાથે જોડાયેલા એ લોકો પણ હડતાલમાં છે। વીમા ક્ષેત્રના યુનિયનો પણ હડતાલમાં છે। મુખ્ય મુદ્દામાં જોઈએ તો વીમા ક્ષેત્રમાં જે 100% એફડીઆઈને પરમિશન આપી છે એનો વિરોધ છે। મજદૂર કાયદામાં જે સુધારા કર્યા છે એ મજદૂરોના મૂળભૂત અધિકારો ઉપર એક તરાપ મારવા સમાન છે, જેમાં ફિક્સ એપોઇન્ટમેન્ટ એટલે કે કોઈ પણ કર્મચારીની ભરતી પ્રાઇવેટ સેક્ટર હોય કે સરકારી સેક્ટર હોય જેનામાં પરમેનન્ટ નહીં, 3 વર્ષ કે 5 વર્ષની, એના પછી એમ્પ્લોયરને જરૂર પડે તો એને કાઢી પણ શકે વગર નોટિસે, જેનો અમે બેંક યુનિયનો અને બધે મજદૂર યુનિયનો સખત વિરોધ કરીએ છીએ। કામના કલાકો તો 10થી 12 કલાકના કામની એ લોકોએ એનામાં મંજૂરી આપી છે, જે ખરેખર લેબર લો પ્રમાણે જે 8 કલાક વર્કિંગના હતા એનો પર ઉલ્લંઘન થાય છે અને એક તાનાશાહી આપણે કહીએ એ અમલમાં મૂકવા સરકાર જઈ રહી છે। અને ફિક્સ પે કે ભાઈ કોઈને પે સ્કેલ, નહીંતર સરકારી નોકરી હોય છે જેમાં એક પે સ્કેલ હોય છે, એવું નહીં, ફિક્સ પે। આજે તમે સૈન્યમાં પણ લઈ આવ્યા, બધી જગ્યાએ લઈ આવ્યા। હવે આપણા દેશમાં જ્યાં આટલી બધી મોટી પ્રજા ગામડામાં રહેતી હોય અને એવામાં તમે જો આવું પ્રાઇવેટાઇઝેશન તરફનું પગલું લો તો એક સામાન્ય પબ્લિકનું શું થશે? આજે પ્રાઇવેટ બેન્કો છે, હું એક દાખલો જ દઈશ બેન્કોનો, કે પ્રાઇવેટ બેન્કોમાં કોઈ થંબ ઇમ્પ્રેશનવાળો કે નાનો ગામડાનો માણસ જશે તો એનું ખાતું નહીં ખુલે। 10,000, 20,000, 25,000થી એ લોકો ખાતા ખોલતા હોય છે। તો જે એક રાષ્ટ્રીયકરણ બેન્કોનું થયું હતું એનો મેઇન ઉદ્દેશ એ હતો કે ભારતના એક નાનામાં નાના નાગરિકને બેન્કિંગ સુવિધા મળી રહે। ત્યારે આ લેબર લોના જે ફેરફાર છે એનાથી એક જાતનું ખાનગીકરણ તરફ જ સરકાર આગળ વધી રહી છે કે આટલા બધા કલાકો વધારવાના, ફિક્સ એપોઇન્ટમેન્ટ, ફિક્સ પગાર, તો એ બધેનો અમે વિરોધ કરીએ છીએ, કારણ કે આ ફક્ત કર્મચારીઓ માટે નહીં પણ એક સામાન્ય જનતાની પણ વિરુદ્ધમાં જાય છે। અત્યારે તો આ 12 ટ્રેડ યુનિયને સાથે મળીને એક દિવસનું હડતાલનું એલાન આપ્યું છે। જો સરકાર આનામાં કોઈ યોગ્ય પગલાં નહીં લે તો કદાચ ભવિષ્યમાં આનાથી પણ વધારે જલદ પગલાંનો કોલ યુનિયનો દ્વારા આપવામાં આવશે।